હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 5 ઓક્ટોબર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 ઓક્ટોબર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં જર્મન એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે અહીંયા જર્મન એકતા દિવસ એટલે કે જર્મનીની એકતા દિવસ ઇમ્પોર્ટન્ટ ડેસ છે મિત્રો, બરાબર. પૂરી માહિતી આપીશ તમને આમાં શા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલી વાત તો 3 ઓક્ટોબરે આ દિવસ બનાવવામાં આવે. જર્મન એકતા દિવસ 3 ઓક્ટોબરે પૂર્વી અને પશ્ચિમી જર્મનીના 1990માં થયેલા એકીકરણની યાદમાં મનાવવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીને 4 અધિકૃત ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાં ફ્રાન્સ, યુકે, યુએસએ અને સોવિયત સંઘને પ્રત્યેકને એક ક્ષેત્ર મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2 ઓક્ટોબરે મનાવાયો અને 1 ઓક્ટોબરે વિશ્વ શાકાહારી દિવસ અને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ મનાવાયો. હાલમાં કોને ઉત્કર્ષ લઘુ નાણાં બેંકના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? તો ઉત્કર્ષ લઘુ નાણાં બેંકના અધ્યક્ષ કોને નિયુક્ત કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પીકે ગુપ્તાને, બરાબર. પીકે ગુપ્તામાં રાઈટ આન્સર થશે. પીકે ગુપ્તાને નિયુક્ત કરાયા છે. મિત્રો હાલમાં અનુરાગ જૈન મધ્યપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા. જસ્ટિસ શમીમ અહેમદ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે. એસપી ધારકર નેક્સ્ટ વાયુસેના ઉપપ્રમુખ બન્યા છે. જસ્ટિસ સુરેશ કુમાર કેત મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. જસ્ટિસ મનમોહન દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી. યુએસની રાષ્ટ્રીય ક્રિકેટ લીગના કમિશનર બન્યા છે હારૂન લોરગેટ. 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો વાત એ છે 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠક, તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુજરાત ખાતે, બરાબર. ગુજરાત ખાતે આનું આયોજન કરાયું. હાલમાં કોણે SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે ભારતે. ભારતે SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો હાલમાં ખિતાબ જીત્યો છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, બરાબર. એટલે કે ટોપિક વાઇઝ તમને મિત્રો આમાં 40થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો 10,000થી વધારે પ્રશ્નો છે. છેલ્લા 1 વર્ષનું ટોટલ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર આવી જશે, સ્પેશિયલી હાઈકોર્ટ પરીક્ષા માટે. હાલમાં કયા રાજ્યની સરકાર મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન શરૂ કરશે? તો મિત્રો એ કરશે ઉત્તર પ્રદેશ સરકાર, બરાબર. યુપી સરકાર જે છે એ મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન હાલમાં શરૂ કરશે. યુપી સરકાર કરશે. તો યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ. મિત્રો હાલમાં ભારતમાં વિમાનન મંત્રાલયે નવી એરલાઇન્સ શંખ એરને મંજૂરી આપી, એ યુપીની છે. દલિતો પર થયેલા અત્યાચારના મામલામાં યુપી ટોપ પર રહ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયાનું આયોજન કરશે. યુપી મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણને નિયુક્ત કરાયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રાજ્યમાં 18 ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. હાલમાં ક્લાઉડિયા શિનબામ કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની છે? તો ક્લાઉડિયા શિનબામ, બરાબર, કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની? મિત્રો રાઈટ આન્સર છે એમાં મેક્સિકો દેશની, બરાબર. મેક્સિકો રાઈટ આન્સર છે. હવે મેક્સિકોનું કેપિટલ છે મેક્સિકન સિટી. કરન્સી છે મિત્રો મેક્સિકન ડોલર. અને હાલમાં પ્રેસિડેન્ટ છે ક્લાઉડિયા શિનબામ. હાલમાં મિશેલ બોર્નિયર ફ્રાન્સના નવા વડાપ્રધાન બન્યા હતા. આ 2 દિવસ પહેલાંનો પ્રશ્ન હતો. હાલમાં મહારાષ્ટ્ર સરકારે કોને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરશે? તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર કોને આપવામાં આવશે? લક્ષ્મણ શ્રેષ્ઠ રાઈટ આન્સર છે આમાં. કોને આપવામાં આવશે? લક્ષ્મણ શ્રેષ્ઠને આપવામાં આવશે. લક્ષ્મણ શ્રેષ્ઠ રાઈટ આન્સર છે.
મિત્રો હાલમાં શાહરૂખ ખાનને આઈફા 2024 સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર માટે પસંદગી થઈ. આઈસીસી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી દીપકસિંહ મહેતાને સન્માનિત કરાયા. પ્રત્યાશા રેને 2024ના એકલવ્ય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. લાપતા લેડીઝ ફિલ્મ 97માં ઓસ્કર પુરસ્કારો માટે નામાંકિત થઈ છે. હાલમાં 5G ફોન બનાવવામાં વિશ્વનો બીજા નંબરનો દેશ કયો બન્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશ. બરાબર, ભારત દેશ અમેરિકાને પાછળ મૂકીને 5G ફોન બનાવવામાં નંબર 2 પર પહોંચી ગયો છે. નંબર 1 પર છે હાલમાં ચીન. કયા દેશે મધ્ય પૂર્વ સંકટ પર ચર્ચા માટે G7 સંમેલનનું આયોજન કર્યું? તો મધ્ય પૂર્વ સંકટ પર ચર્ચા માટે G7 સંમેલનનું આયોજન કોણે કર્યું? ઇટાલી રાઈટ આન્સર છે. બરાબર, ઇટાલીએ કર્યું. મિત્રો વાત કરીએ ઇટાલીનું કેપિટલ કયું છે? રોમ. કરન્સી છે મિત્રો યુરો. અને હાલમાં પીએમ છે જોર્જિયા મેલોની. બરાબર, જોર્જિયા મેલોની. સોરી મિત્રો, પ્રેસિડેન્ટ છે. હા, પીએમ છે. હાલમાં પીએમ મોદીએ કયા રાજ્યમાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરી? તો ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આની શરૂઆત કરી છે. બરાબર, તો મિત્રો ઝારખંડ આમાં રાઈટ આન્સર થશે. ઝારખંડના હજારીબાગથી આની શરૂઆત કરવામાં આવી છે. ઝારખંડના હજારીબાગથી. નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની જયંતિના અવસર પર ઝારખંડના હજારીબાગથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરી છે. કેન્દ્ર અને રાજ્યના સહયોગવાળી આ યોજનામાં કુલ 79.156 કરોડ રૂપિયા લાગશે. ઝારખંડના સીએમ છે હેમંત સોરેન. રાજ્યપાલ છે સંતોષ ગંગવાર અને કેપિટલ છે રાંચી. કયા દેશના ક્રિકેટર પ્રવીણ જયવિક્રમાને 1 વર્ષ માટે ક્રિકેટના તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરાયા છે? તો મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર છે. બરાબર, શ્રીલંકાના ક્રિકેટર છે પ્રવીણ જયવિક્રમા. એમને 1 વર્ષ માટે ક્રિકેટના તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરવામાં આવ્યા. હાલમાં રિલાયન્સ સમૂહ કયા દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નિવેશ કરશે? તો રિલાયન્સ સમૂહ દ્વારા કયા દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નિવેશ કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભૂટાન દેશ. બરાબર, ભૂટાન રાઈટ આન્સર છે. મિત્રો ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ. કરન્સી છે નગુલટ્રમ અને પીએમ છે શેરિંગ ટોબગે. ક્યાં બાયો સીએનજી પ્લાન્ટવાળી ભારતની પહેલી આધુનિક ગૌશાળાનું ઉદ્ઘાટન થયું? બાયો સીએનજી પ્લાન્ટવાળી ભારતની પહેલી આધુનિક ગૌશાળાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ ખાતે. બરાબર, મધ્યપ્રદેશ ખાતે હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ હવે એમપીની. તો મધ્યપ્રદેશના સીએમ છે હાલમાં મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને કેપિટલ છે ભોપાલ. નાગાલેન્ડે 25મા હોર્નબિલ મહોત્સવ માટે કોની સાથે કરાર કર્યો છે? તો આ વખતે પહેલી વાત તો આ હોર્નબિલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે? તો મિત્રો એ નાગાલેન્ડમાં મનાવવામાં આવે. હાલમાં નાગાલેન્ડ સરકારે 25મા હોર્નબિલ મહોત્સવ માટે વેલ્સ સાથે કરાર કર્યો છે. ગૂગલ ફોર ઇન્ડિયા 2024 ઇવેન્ટનું આયોજન ક્યાં થયું? તો ગૂગલ ફોર ઇન્ડિયા 2024 ઇવેન્ટ મિત્રો આનું આયોજન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે આમાં દિલ્હી ખાતે. બરાબર, દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. કોણે પ્રથમ ચાઇના ઓપન ખિતાબ જીત્યો છે? તો પ્રથમ ચાઇના ઓપન ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કાર્લોસ અલ્કરાજે જીત્યો છે. ગ્લોબલ ચેસ લીગનો બીજો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો ગ્લોબલ ચેસ લીગ એનો બીજો સંસ્કરણ મિત્રો હાલમાં લંડન ખાતે શરૂ થયું છે. બરાબર, લંડન રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રિવિઝનની 4 ઓક્ટોબર 2024ની. બરાબર, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 ઓક્ટોબરે. ભારત ક્યાં યુરોનેવલ 2024 રક્ષા પ્રદર્શનીમાં ભાગ લેશે? તો ફ્રાન્સ રાઈટ આન્સર છે. ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાયું? તો ગાંધીનગર ખાતે કરાયું. પીએમ મોદીએ ક્યાં જમૈકા માર્ગનું ઉદ્ઘાટન કર્યું? તો દિલ્હી ખાતે. ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થશે? તો મિત્રો એ ભારતમાં થશે. બરાબર, 24 દેશોમાં ભાગ લેશે. RINLના CMDનો વધારાનો પ્રભાર કોણે સંભાળ્યો છે? તો AK સક્સેનાએ સંભાળ્યો. ચર્ચામાં રહેલ હાર્પૂન મિસાઇલ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી? તો મિત્રો એ અમેરિકા દ્વારા વિકસિત કરવામાં આવી છે. હાર્પૂન મિસાઇલ અમેરિકા દ્વારા વિકસિત કરવામાં આવી છે. બરાબર, કયા દેશે 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી? તો રશિયાએ કરી છે.
ક્યાં બાપુ ટાવરનું લોકાર્પણ કરાયું? તો બિહારમાં કરાયું. કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો? તો ઇઝરાયેલે લગાવ્યો. વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમનું શુભારંભ ક્યાં થયું છે? દુબઈ ખાતે. કયા દેશમાં યુએઈના રાજદૂતના આવાસ પર હુમલો કરાયો? તો સુડાન રાઇટ આન્સર છે. ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ 2024-25 માટે કોને અધ્યક્ષ બનાવ્યા? તો મિત્રો શ્રેયસ કુમારને. નીતિ આયોગનો મહિલા ઉદ્યમિતા પ્લેટફોર્મ ચેપ્ટર પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય કયો બન્યો? તો તેલંગાના બન્યો છે. 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024નું સમાપન સમારોહ ક્યાં આયોજિત કરાયું? તો રાંચી ખાતે કરાયું. હાલમાં જારી આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો જસપ્રીત બુમરાહ. ભારતે કયા દેશથી આયાતિત સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી છે? તો ચીન રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર હતો મિત્રો રાજશ્રી બિરલાને. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.